નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે એક ઊંચી ગુણવત્તાવાળું જીવન જોશે. ઢીલું અને પોચું જીવન નહીં ચાલે. ઊંચી ગુણવત્તા માને આપણે ઊંચી ગુણવત્તા કોને કહી શકીએ કે આપણે પૈસા કમાવામાં છે આપણે પૂરેપૂરો આપણો સમય લગાડીએ, વધારેમાં વધારે આપણે પૈસા કમાવીએ. ના, એ જીવનની ઊંચી ગુણવત્તા નથી, એકદમ નીચી અને નિમ્નતમ અવસ્થા છે. પણ તમે જીવનમાં કંઈક સાકાર કરો, તમે જીવનમાં કંઈક સાધના કરો, એક સાચી દિશામાં તમે તમારું પૂરું જીવન, તમારું પૂરું લોહી રેડી દો, એ એક જીવનની ઉચ્ચતમ ગુણવત્તા થઈ. જીવનની ઉચ્ચતમ ગુણવત્તા એવું નથી કે તમે કોઈ પણ 5 મિત્રો ભેગા મળીને તમે ગાંઠિયા ખાઈ લીધા, ગાંઠિયા ખાઈને બહુ આનંદ કર્યો અને એમાંથી એક પાસે બિલ પે કરાવડાવ્યું ને તમે 4 જણા છે, જલસા કરો છો 4 જણાને આનંદ પડી જાય છે. આ જીવનની ગુણવત્તા નથી. આપણી જીવનની ગુણવત્તા કેવી છે એ તો આપણે જોઈએ કે આપણી આસપાસના લોકો કેવા છે કે ભાઈ આજે 2 લોકોનો બૂચ માર્યું તો મજા આવી ગઈ, આજે 5 લોકોની મસ્તી કરી તો મજા આવી ગઈ, આજે ઓની ઠેકડી ઉડાડી તો મજા આવી ગઈ. આ ગુણવત્તાવાળા જીવનથી નહીં ચાલે. એ ખુશ હોવાનો મતલબ એવો જ નથી કે તમે હંમેશાને માટે હસતા જ રહો. નહીં, માણસ ક્યારેક હસતો ના હોય પણ ત્યારે પણ અંદરથી એ ખૂબ આનંદિત હોય છે. ભગવાન બુદ્ધનો કદાચ મારું એવું માનવું છે કે મને હસતો ચહેરો છે ક્યારેય મેં જોયો જ નથી. તમે જોયો હોય તો તમે મને કહેજો અને જરૂર મને વોટ્સઅપમાં સેન્ડ કરજો. પણ મેં હજી સુધીમાં ભગવાન બુદ્ધનો છે હસતો મોઢું જોયું જ નથી. એનું કારણ છે કે પોતાની અંતર આત્માથી આનંદિત છે. આનંદ થવા માટે આવા બધા સસ્તા નશા તમારે મૂકવા જોશે કે 2-5 માણસોની ઠેકડી ઉડાડવી છે. જીવનમાં તમારે સાધના તરફ જવું જોશે. સાધના માને તમે કોઈ એક પર્ટિક્યુલર કામમાં છે, તમે તમારું પૂરું લોહી રેડી દો, તમે તમારી પૂરી ઉર્જા રેડી દો, ત્યારે એક શ્રેષ્ઠ જીવન આવશે, ત્યારે એક જીવનમાં કેરેક્ટર આવશે, ત્યારે જીવનમાં એક રોશની આવશે. સફળ ઘણા બધા થવા માગે છે, પરંતુ સફળતાનું કેટલું મૂલ્ય જીવનમાં છે એ તો આપણે જોઈએ. સફળતા શું છે કે એક વખત તમે જીવનમાં સફળ થઈ ગયા, પાછા પડવાનો છો. એક વખત સફળ થઈ ગયા, પાછા પડવાનો છે. સફળતા ક્ષણિક છે. મને જીવનનું લક્ષ્ય એવું હોવું જોઈએ કે આપણે નિરંતર આગળ વધતા રહીએ, અને એ જ જીવન છે. સફળતાનું કોઈ એટલું બધું જીવનમાં મહત્ત્વ નથી. તમે જોવો તો સફળ થઈ ગયા તમે કોને માનો કે તમારી પાસે વધારે પૈસા થઈ ગયા, લોકો તમને બોલાવવા માંડ્યા, માન સન્માન અને ઇજ્જત મેળવવા માંડ્યા, તમે એને સફળતા માનો છો, તો એ હકીકતમાં સફળતા નથી, એક જૂઠ છે. એ વાસ્તવિકતા નથી અને એનાથી તમને ખુશી મળવાની પણ નથી, એનાથી તમે આનંદિત થવાના જ નથી. એટલા માટે સાધુ અને ફકીર પાસે કશું હોતું નથી, છતાં એ અંતરથી આનંદિત જ હોય છે. એનું મૂળ મુખ્ય કારણ એ કે એને મૂળને છે, જે શરીરનું મૂળ છે, આત્માનું મૂળ છે, એને પકડી લીધું છે, શરીરથી પરે થઈ ગયા છે. એટલા માટે હકીકતમાં જે વસ્તુમાં આનંદ છે એ વસ્તુમાં આનંદ ખોજતા જ નથી, અને જે વસ્તુમાં આનંદ નથી આપણે એમાં જ આનંદ તરફ દોર્યા જઈએ છીએ. જીવનમાં ઉચ્ચતમ જીવનવાળું, ગુણવત્તાવાળું જીવન બનાવવું જોશે. જીવનને એક સર્વોચ્ચતમ કક્ષા સુધી લઈ જવું જોશે. તો કોઈ પણ બાના વગર તમારે જીવનમાં પૂર્ણ લોહી રેડીને છે કામ કરવું જોશે. કામ એ જ જીવન છે. પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવાની, બીજાની જાતને શ્રેષ્ઠ બનાવવાની, પોતાની જાતે નિષ્કામ કર્મ કરવાનું અને બીજાને પણ કહેવાનું, બીજાને પણ થોડું ઘણું મદદ કરવાનું. તમારી અંદર ભાવના હોવી જ જોઈએ. અત્યારે એવું થાય કે હમણાં રિસેન્ટમાં એક એક્સિડન્ટ થઈ ગયેલું રાજકોટમાં, અને એકદમ ગંભીર એક્સિડન્ટને માણસો છે વિડીયો બનાવે છે. આવી માણસોની દશા છે. ઓલો બિચારો પડેલો છે રસ્તા ઉપર, છતાં એ કશું દેખાતું નથી, એને બસ વિડીયો બનાવવાનું સૂઝે છે. આવી આપણી દશા છે. આવી દશા નહીં ચાલે. આ ઉચ્ચતમ ગુણવત્તાવાળું જીવન ના કહેવાય. ઉચ્ચતમ ગુણવત્તાવાળું જીવન બનાવવા માટે સૌથી પહેલાં તમારી જાતને તમારે સર્વશ્રેષ્ઠ કરવી જોશે. તમારે સાધના કરવી જોશે, તમારે તપવું જોશે. એ ઉપર નિર્ભર કરે છે કે આપણું જીવન છે આપણે કેવું બનાવીએ છીએ. લોખંડની ચેન હોય તો એને કોઈ પણ જાનવરને, કોઈ પણ પ્રાણીને બાંધી શકાય. એનાથી થોડી ઊંચી ગુણવત્તાવાળી હોય, ચાંદીની હોય અથવા પિત્તળની હોય, તો એને મંદિરમાં રાખી શકાય. એનાથી ઊંચી ગુણવત્તાવાળી હોય તો એને ગળામાં પણ પહેરી શકાય, ભગવાનને પણ પહેરાવી શકાય. એટલે તમારી જીવનની ગુણવત્તા કેવી છે એ ઉપર તમારું નિર્ભર જીવન કરે છે, અને તમારે તમારી જીવનની ગુણવત્તા છે ખુદ ડિસાઇડ કરવી જોશે, ખુદ નક્કી કરવી જોશે કે તમે તમારું જીવન છે કઈ વસ્તુમાં રેડો છો, તમે તમારો પૂરો સમય છે કઈ વસ્તુને આપો છો. કદાચ એવું તો નથી ને કે તમે ખોટી દિશામાં છે એ તમે તમારો પૂરો સમય છે ખોટી દિશામાં છે તમે તમારી પૂરી ઉર્જા છે લગાવી દો છો, અને છેવટે જીવનના અંતે તમને ખબર પડે છે કે મેં અત્યાર સુધી જે કંઈ પણ કર્યું એ બધું વ્યર્થ જ ગયું. એમાં કંઈ હકીકતમાં એટલું બધું મૂલ્યવાન કરવા જેવી વસ્તુ હતી જ નહીં. બહુ બધા પૈસા કમાઈને બહુ બધા મોટા મકાન બનાવ્યા, તમે ચાલ્યા ગયા, અને બાકી બધા લોકો મોજ કરે, બાકી બધા લોકો આનંદ કરે. એના કરતાં 400 કરોડનું મકાન બનાવવું એના કરતાં એ યોગ્ય છે કે 400 કરોડની આપણે શાળા બનાવી દઈએ તો ઘણા બધા લોકોના જીવન છે ઠરે, એના પેટ ઠરે, એના
જીવનની તમને દુઆ મળે. એટલે જીવનના એક સાચા નિર્ણય તરફ જઈએ. જીવનમાં છે શું, હકીકતમાં શું કરવા જેવું છે, એની ઉપર થોડી નજર ફેરવીએ. જીવનની ગુણવત્તા છે એ આપણે વધારીએ. તમારા મનપસંદ માહોલ જોજો, તમારી આસપાસ તમારા મનપસંદ લોકો જોતા છે, તમને પ્રેરણા આપે, તમને સારી ઉર્જા આપે એવા તમારે માણસો જોતા છે. તો એના માટે તમારે એ પગલું ભરવું જ જોશે કે જીવનની ઉચ્ચતમ ગુણવત્તા સુધી છે તમારે જવું જોશે. જીવનમાં હકીકતમાં જે કાંઈ પણ કરવા લાયક છે એ તમારે કામ કરવું જોશે. તમને સત્ય લાગે એ નહીં, તમે કોઈ પણ વસ્તુને જો તો સારી લાગે, પણ કોના માટે? એ તમારા માટે. તમે એને સત્ય માનીને બેઠા છો, તમે માનો છો એ સત્ય નથી, એ ઉપર પણ તમારે વિશ્વાસ કરવો જોશે કે તમે જે માનો છો એ સત્ય નથી. માને કે તમારી પાસે આ કવર છે, મારી પાસે અત્યારે કવર છે, અમારી પાસે કવર છે એ શ્રેષ્ઠ છે, પણ કોના માટે? એ મારા માટે. હું એમ કહું કે આ શ્રેષ્ઠ છે, આનાથી સર્વશ્રેષ્ઠ કોઈ હોઈ શકે જ નહીં. આ શાળા બહેતરીન છે, આનાથી સારી શાળા દુનિયામાં કોઈ હોઈ શકે જ નહીં. તો એ સાચી વાત નથી. એ સાચી છે તો કોના માટે? તમારા માટે. આ બુક સારી છે, આનાથી સારી બુક જ ના હોઈ શકે, પણ કોના માટે? એ ફક્ત તમારા માટે. તમે જે માનો છો એ સત્ય નથી. તમે એમ કહો છો કે આ જ શ્રેષ્ઠ. ચુનાવમાં તમે કોઈ પાર્ટીને કહો છો કે આ જ પાર્ટી શ્રેષ્ઠ, આનાથી પાર્ટી શ્રેષ્ઠ હોઈ જ ના શકે. પણ એવું પણ હોઈ શકે કે તમે એના જે ખોટા કારનામા છે એની ઉપર તમે નજર જ નથી કરતા. તમે જે માનો છો એ સત્ય નથી. આ વાત એટલે સ્વીકારતા આપણે એટલે નથી સ્વીકારતા કે આપણા અહંકારમાં જે ચોટ પડે છે, આપણે પેઇન થાય છે. સો કષ્ટ થોડું સહન કરો, સત્ય ઉપર થોડી નજર ફેરવો અને જે કાંઈ પણ કરવા જેવું છે એ કરીએ અને જીવનની ઉચ્ચતમ ગુણવત્તાવાળું જીવન જીવીએ. મળતા રહે એવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.